નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 7માં આપણે અભ્યાસ કરતા હતા। આગળના ભાગમાં આપણે વન નાબૂદીના કારણો, વન નાબૂદીના પરિણામો, ત્યાર પછી વન્ય અને વન્યજીવોનું સંરક્ષણ વિશે અભ્યાસ કરી ગયા। હવે આપણે જોઈએ છીએ કે એ વન્ય સંરક્ષણ વિસ્તારની અંદર આવા બે પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓ રહેતા હોય છે, સજીવો રહેતા હોય છે। તો કે વન્ય પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે, તેને આપણે આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી જે વનસ્પતિઓ છે એ વનસ્પતિઓને વનસ્પતિ સૃષ્ટિ કહેવામાં આવે છે, અને પ્રાણીઓ છે એને પ્રાણી સૃષ્ટિ કહેવામાં આવે છે। સામાન્ય રીતે કોઈ પણ આરક્ષિત વિસ્તાર હોય તો આરક્ષિત વિસ્તારમાં વનસ્પતિ અને પ્રાણીઓ બંને જોવા મળતા હોય છે, તે આપણને પ્રાણી સૃષ્ટિ તેમજ વનસ્પતિ સૃષ્ટિ તરીકે ઓળખાય છે। તો આવી વનસ્પતિઓની અંદર આપણે શાક, સાલ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે હોઈ શકે છે। ત્યાર પછી આવા વિસ્તાર પ્રાણી સૃષ્ટિની અંદર ચિંકારા નામનું પ્રાણી, નીલગાય, બાકિંગ ડિયર, ચીતલ, બરાબર, દીપડો, જંગલી કૂતરો, વરુણ, આવા વિવિધ પ્રકારના પ્રાણીઓ છે એ પોતે પંચમળી આરક્ષિત વિસ્તારમાં આપણને જોવા મળે છે, તો તેને આપણે પ્રાણી સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે। તો હવે આપણે જોઈએ છીએ કે સ્થાનિક જાતિ, તો જે વિસ્તારની અંદર વનસ્પતિઓ અને પ્રાણીઓ એવી જાતિઓ કે જે બીજા અન્ય ક્ષેત્રમાં જોવા ન મળતી હોય અને એ ક્ષેત્રની વિશિષ્ટ રીતે આપણને જોવા મળતી હોય છે, તેને આપણે સ્થાનિક જાતિઓ કહેવામાં આવે છે। તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી, બરાબર, કોઈ પણ દેશમાં, રાજ્યમાં, બરાબર, તે રીતે જોવા મળતી નથી, તો તેને આપણે સ્થાનિક જાતિઓ તરીકે ઓળખાય છે। તો કોઈ પણ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ અને તેના પર આધાર રાખતા પ્રાણીઓ કોઈ વિસ્તારમાં, કોઈ રાજ્યમાં અને કોઈ દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે। સામાન્ય રીતે કેટલાક પ્રકારના આપણે વાત કરીએ તો એશિયાઈ સિંહ, જે આપણા ગુજરાતમાં વિશિષ્ટ રીતે જોવા પડે છે, તેની સ્થાનિક જાતિ કહેવાય છે। બીજા કોઈ દેશમાં કે રાજ્યમાં આ જોઈ શકતા નથી, માટે આપણે એને સ્થાનિક જાતિ બીજાને સ્થાનિક જાતિ તરીકે ઓળખાતા નથી। તો પંચમળી જે જૈવ આરક્ષિત વિસ્તાર છે એ ક્ષેત્રમાં આવેલ સાલ અને જંગલી આંબાના ઝાડને સ્થાનિક વનસ્પતિઓનું ઉદાહરણ તરીકે ઓળખાય છે। તો આવા જૈવ આરક્ષિત વિસ્તાર જેમાં આપણે સાલ છે, જંગલી આંબાના ઝાડને આપણે સ્થાનિક વનસ્પતિઓનું ઉદાહરણ તરીકે ઓળખી શકીએ છીએ। સાથે સાથે કેટલીક આપણે વાત કરીએ કે ભારતીય વિશાળ ખિસકોલી, ઉડતી ખિસકોલી, એ પણ આ વિસ્તારની સ્થાનિક જાતિ તરીકે ઓળખાય છે। આ જાતિ પોતે બીજા કોઈ અન્ય વિસ્તારમાં આપણે જોઈ શકતા નથી। તેમના નિવાસોનો, હવે આનું શું થાય છે કે તેમના નિવાસોને નાશ થવાથી અને વસ્તી વધારાથી અને ત્યાંની નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસને તેમના અસ્તિત્વ પર જોખમાય છે, કારણ કે બહારની જે જાતિ આવે છે એમના વચ્ચે સ્પર્ધાઓ થતી હોય છે। સ્પર્ધાઓને કારણે આ જાતિને પણ નુકસાન કેટલું પહોંચતું હોય છે, માટે તેમને લાવવાથી તેમના અસ્તિત્વ પર ખતરો થતો હોય છે। આ જાતિ એ સજીવોની વસ્તીઓનો એક જાતિનો હવે અર્થ સમજીએ તો જાતિ છે એ સજીવોના વસ્તીઓનો એક સમૂહ છે કે જે એકબીજા સાથે આંતરપ્રજનન કરી શકે છે, અને એનો અર્થ એ થાય છે કે એક જ જાતિના સભ્યો પોતે અન્ય જાતિના સિવાય માત્ર પોતાની જાતિના સભ્યો સાથે જ પ્રજનન કરી શકવાની ક્ષમતા ધરાવે છે અને પોતે નવી સંતતિનું નિર્માણ કરે છે। તો આમ આ પોતાનું સામાન્ય લક્ષણ હોય છે। બીજી કોઈ દાખલા તરીકે આપણે જોઈએ તો એશિયાટિક લાયન છે, એટલે કે એશિયાઈ સિંહ છે, એ પોતે બહારના આફ્રિકાની જાતિના સિંહ સાથે પ્રજનન કરી શકતા નથી, ફક્ત ને ફક્ત પોતે પોતાની જાતિના જ સજીવો વચ્ચે પ્રજનન કરી અને પોતે નવી સજીવોની ઉત્પત્તિ કરી શકે છે। હવે વન્ય પ્રાણી અભયારણ્ય, તો આ એક પ્રકારનો આરક્ષિત વિસ્તાર છે જે જંગલોની જેમ એ વિસ્તાર છે કે જ્યાં વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ
સંરક્ષિત રહે છે, એને પ્રાણીઓને સંરક્ષણ આપવામાં આવે છે, તેને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. અભયારણ્ય એ જગ્યા છે કે જ્યાં પ્રાણીઓનો શિકાર કરવો અથવા તેને પકડવા ઉપર પ્રતિબંધ હોય છે. સામાન્ય રીતે આ પ્રાણીઓમાં ખાસ કરીને જે સંકટમાં મુકાયેલા છે, જે પોતે લુપ્ત થવાના આરે છે, એવા પ્રાણીઓ જેવા કે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીર્ષવાળું બતક, ઘડિયાળ, કાદવનામાં રહેતો મગર, અજગર, ગેંડા, આવા બધા જે વન્ય પ્રાણી અભયારણ્યોમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવામાં આવે છે. કારણ કે આ જાતિના જે પ્રાણીઓ છે એ પોતે લુપ્ત થઈ જવાને આરે આપણને જોવા મળે છે, માટે એને વન્ય પ્રાણી અભયારણ્યમાં રાખવામાં આવે છે. તો ભારતીય અભયારણ્યોમાં આગવા વિસ્તારો જોવા મળે છે, જેમાં સપાટ જંગલો, પહાડી જંગલો, મોટી નદીઓના મુક્ત ત્રિકોણવાળા પ્રદેશો છે જ્યાં વૃક્ષોનું પ્રમાણ વધારે હોય છે અને જમીન અને ઝાડીઓ પણ આપણને જોવા મળતી હોય છે. પરંતુ આ સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત હોતા નથી. કેટલી વખત એના આસપાસના વિસ્તારમાં રહેવાવાળા લોકો તેનો શિકાર કરી શકે છે અથવા તો તેમના જે જરૂરી અંગો છે એમનું વેચાણ કરીને પણ નષ્ટ કરી શકે દેતા હોય છે. માટે એ પણ એમના માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. માટે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે કે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે. બરાબર, તો આમાં પ્રાણીઓનું રક્ષણ કરી એમની જે સંખ્યા છે સંખ્યાને વધારો રાખવામાં આવે છે, એને નાશ થતાં આપણે અટકાવવામાં આવતા હોય છે. હવે જોઈએ રાષ્ટ્રીય ઉદ્યાન. આ એક વિશાળ આરક્ષિત વિસ્તાર છે કે જ્યાં પર્યાવરણને સંપૂર્ણ નિવસન તંત્ર હોય છે. એમાં પોતે પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ પોતે હોય છે અને એમાં એને આપણે પર્યાપ્ત રીતે બધું જ પ્રાપ્ત થતું હોય છે, માટે એને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. તે વનસ્પતિની જાત, પ્રાણીની જાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ આપણે કરી શકીએ છીએ. બરાબર છે. તેમના તે ભૂતકાળમાં બધા જ અવશેષો છે, અવશેષોને પણ આપણે સાચવી શકતા હોઈએ છીએ. બરાબર છે. તો આ એક ઐતિહાસિક વિસ્તાર છે સાતપુરા. એમાં રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું સૌથી આરક્ષિત જંગલ તરીકે ઓળખાય છે. એમાં આ જંગલોમાં ઉચ્ચ પ્રકારના શાક પણ આપણને જોવા મળતા હોય છે. બરાબર, તો આ સાતપુરા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકો પણ આવેલા હોય છે. જૂના જમાનાના આદિમાનવો જ્યાં રહેતા હોય તો એમના પણ અવશેષો આપણને જોવા મળતા હોય છે. સાથે સાથે આ જંગલોમાં મનુષ્યની જે ગતિવિધિઓ છે, જે પુરાના ઐતિહાસિક પ્રાગૈતિહાસિક છે વસ્તુઓ છે, એમની પણ જાળવણી સાચવણી કરવામાં આવે છે. સાથે સાથે એમની જે કલાકૃતિઓ છે એમને પણ લેવામાં આવતું હોય છે. તો આદિમાનવના જીવન વિશે મહત્ત્વનો ખ્યાલ આપે છે આ વિસ્તારના લોકો. સાથે સાથે આદિમાનવ જે ગુફાઓમાં ચિત્રકામ છે એ ચિત્રકામ પણ એમનું જોવામાં આવે છે. તો આ રીતે આપણે પંચમઢી જેવા જૈવ આવરણ સુરક્ષિત વિસ્તારમાં આપણે 55 જેટલી ગુફાઓની ઓળખ પણ કરી ચૂક્યા છે. માટે આ વિસ્તારમાં જે જૂના જમાનાની આદિમાનવ હતા તેમની કલાકૃતિઓમાં પ્રાણીઓ તેમજ મનુષ્ય લડતા હોય, શિકાર કરતા હોય, નૃત્ય કરતા હોય, તેમજ વાદ્ય તંત્રો એટલે કે વગાડવાના જે યંત્રો છે એનું પણ અહીંયા ઐતિહાસિક રીતે જોવામાં આવે છે અને આદિવાસી જંગલોમાં રહેતા હોય છે. બરાબર છે. તો આ એક પ્રકારનો મહત્ત્વનો આરક્ષિત વિસ્તાર તરીકે ઓળખી શકાય છે. બીજું આપણે જોઈએ છે સાતપુરા વાઘ અભયારણ્ય. તો હવે અહીંયા તમે જુઓ છો કે અલગ અલગ જાતિના જે પ્રાણીઓ છે, વાઘ, ગેંડા, બરાબર છે, હિપોપોટેમસ જેવા જે પ્રાણીઓના ખાસ કરીને એ સજીવો છે પોતે લુપ્ત થવાના આરે હોય છે, તો એમનું સંરક્ષણ કરવું જરૂરી છે. તો એના માટે સરકાર દ્વારા પ્રોજેક્ટ ટાઈગર અમલ કરવામાં આવ્યો છે. તો આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશમાં જે વાઘોના જીવનને અને વાઘની વસ્તીને જાળવવાની છે, વાઘોની જે સંખ્યા ઘટી રહી છે એને અટકાવવાની છે.
વાઘ એવી જાતિઓ છે કે એ ધીરે ધીરે જંગલોમાંથી લુપ્ત થઈ જાય છે, એનો શિકાર કરવામાં આવે છે અને મારી નાખવામાં આવે છે. તેને કારણે એની સંખ્યા ઘટી જાય છે. તો એને થતી અટકાવવા માટે આપણે સાતપુરા આરક્ષિત ક્ષેત્રમાં વાઘોની સંખ્યા વધારો થઈ રહ્યો છે, એટલે કે એને સંરક્ષણ આપવામાં આવે છે, એને જરૂરિયાતો પૂરી પાડવામાં આવે છે, એમના વચ્ચે પ્રજનન ક્ષમતા વધારો કરવામાં આવે છે અને નવા વાઘોને જન્મ આપવામાં આવે છે. તો આમ કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ, સાબર પણ આ સાતપુરા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. બરાબર. તો આવી રીતે બીજી અન્ય પ્રાણીઓને પણ સંરક્ષણ આપી એમનો વિસ્તાર વધારવામાં આવે છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. આભાર.